Good evening to all students. Welcome back to our another video lecture. આજના લેક્ચરની અંદર આપણે આગલા સેક્શનમાં કરવું છે 33મો ક્વેશ્ચન આપણે પહોંચ્યા છીએ બરાબર. બી સેક્શન તો પૂરો જ થઈ ગયો છે. તમને લગભગ બધાને ખબર છે સેક્શન સી આપણે કરીએ છીએ. ગજિયા ચુંબકની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખા બતાવો. ક્વેશ્ચન પેપરમાં ક્વેશ્ચન તો તમને ખ્યાલ જ છે, છતાં આપણે આગળ પાછળ ન થવું હોય તો હું તમને સહેજ ઝૂમ કરી દઉં. ચાલો, આવી ગયું. ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખા દોરો. સેક્શન બીમાં જે બાકીના છે એ બધા પતી જાય છે એવી આપણે આશા રાખીએ બરોબર. ચાલો આગળ છે ક્વેશ્ચન, તમને વંચાવી દઉં છું. આહાર શૃંખલા એવી બે રીત દર્શાવો કે જેમાં જૈવ અવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરતા હોય. જારક અને અજારક શ્વસન અને વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય. ચાલો હવે શરૂ કરી જ દઈએ ને. ચાલો, ગજિયા ચુંબકની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર, તમને ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ છે, ગજિયો ચુંબક રાખી દેવાનો છે. અને પછી તો તમને ખબર છે કે એ ક્ષેત્ર રેખાઓ છે એની સાથે એક વસ્તુ બીજી તમારા ધ્યાનમાં આવી જશે. એ કઈ? એ છે વિદ્યુત પરિપથ. જેમ આપણે દોરતા હતા એમ અહીંયા ચુંબકીય ક્ષેત્રનો પરિપથ જ છે, બીજું કશું આમાં છે નહીં. તો અહીંયા ક્ષેત્ર રેખાઓમાં ગજિયો ચુંબક આજુબાજુ છેડા ઉપર વધારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કપાય છે અને બાકી છૂટી છવાઈ છે. તમે જોઈ શકો છો, અહીંયા આપણે ઝૂમ કરીએ તો ક્ષેત્ર રેખાઓ દેખાય છે. N2S ઉત્તરથી દક્ષિણ તરફ ક્ષેત્ર રેખાઓ જોવા મળી છે બરોબર. હવે ગજિયા ચુંબકની અંદર ક્ષેત્ર રેખાઓની એક સામાન્ય માહિતી આપણે બતાવી. હવે 34મો પ્રશ્ન છે, આહાર શૃંખલા અને તેના તબક્કા સમજાવવાના છે. તો આપણે આહાર શૃંખલા એટલે શું, એના તબક્કાની માહિતી આપણે આપીએ છીએ. આહાર શૃંખલા એટલે શું? સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત છે, એટલે કે આહાર શૃંખલા બનાવે છે. આહાર શૃંખલા એટલે સજીવોનું એકબીજા પર આધારિત હોવું, પણ એકબીજાની જરૂરિયાત માટે આધારિત છે. એકબીજાને આધારિત છે એટલે સજીવો, દરેક સજીવ બીજા પર આધાર રાખે છે. તમે જુઓ તો દરેક સજીવમાં સૌથી પહેલાં તો ઉત્પાદકો આવશે. ઉત્પાદકોનું કામ શું છે? ઉત્પાદકોનું કામ છે એ લીલી વનસ્પતિનું પહેલું પોષક સ્તર છે જે ખોરાક બનાવે. અહીં સૌપ્રથમ ઉત્પાદકો સૌર ઉર્જાનું સ્થાપન કરે છે અને વિષમપોષીઓ અથવા તો ઉપભોગીઓ માટે ખોરાક પ્રાપ્ય બનાવે. કારણ કે ખોરાક તો જોશે જ. સંભળાઈ ગયું? ખોરાક તો જોશે જ. તે ખોરાકની અંદર આ પરિસ્થિતિ છે જેમાં ઉત્પાદકો છે એ ખોરાક બનાવે છે, એટલે લીલી વનસ્પતિ. પછી પ્રાથમિક ઉપભોગી. પ્રાથમિક ઉપભોગી એટલે બીજું પગથિયું થયું. અહીંયા દ્વિતીય પોષક સ્તર, જેમાં આહાર કડીઓ છે જે શાકાહારીઓ અને તૃણાહારીઓ બનાવે છે, એટલે કે બીજું પગથિયું. ઉપભોગી પ્રથમ થયા પણ એ દ્વિતીય પોષક સ્તર થાય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. દ્વિતીય પોષક સ્તર એટલે પ્રાથમિક ઉત્પાદકો છે, પ્રાથમિક ઉપભોગીઓ છે એ દ્વિતીય પોષક સ્તર બનાવે. પછી દ્વિતીય ઉપભોગીઓ બનાવશે તૃતીય. અહીં દ્વિતીય ઉપભોગીઓ તૃતીય પોષક સ્તર બનાવે છે, જેમાં માંસાહારી પ્રાણીઓ આવે. ઓલામાં શાકાહારી ને તૃણાહારી આવતા હતા, અહીં માંસાહારી પ્રાણીઓ એ દ્વિતીય ઉપભોગીઓ છે, આપણે જાણી શક્યા. ત્યાર પછી આવશે તૃતીય ઉપભોગીઓ, એટલે તૃતીય ઉપભોગીઓમાં ચતુર્થ પોષક સ્તર આવશે. ત્રિકોણાકાર આકૃતિ પોષક સ્તરની તમે જોઈ શકો છો બરોબર. અહીંયા આપણે ઓનલાઈન લેક્ચર છે એવું જ માનીને કરો, જેથી તમને નાનામાં નાની વસ્તુ હું શીખવાડવાનો છું. અહીંયા બાજુની આકૃતિમાં માંસાહારી પ્રાણીઓ ઉચ્ચ કક્ષા સાથે જોડાયેલા છે. એટલે અહીંની આકૃતિમાં આહાર શૃંખલામાં દરેક ચરણમાં, તબક્કામાં કડીના પોષક સ્તરની રચનાનો ખ્યાલ આવી જશે કે ઉત્પાદકો હતા, પછી પ્રાથમિક ઉપભોગી હતા, પછી દ્વિતીય ઉપભોગી હતા અને પછી તૃતીય ઉપભોગીઓ હતા. ત્યાર પછી આપણે જોઈએ જૈવ અવિઘટનીય. જૈવ
અવિઘટનીય પદાર્થો છે એની આપણે રચના જોઈએ. ચાલો, જૈવ અવિઘટનીય કોને કહેશો? તો કે જૈવિક પ્રક્રિયા જે કરે છે એ સજીવોની વાત આપણે કરવી છે. બરોબર છે? સજીવોની વાત કરી લઈએ, જેથી કરીને આવા સજીવો છે એની રચના જે છે એ રચના આપણે જાણી શક્યા છીએ. અને રચના જો આપણને ખબર પડે તો બીજી કોઈ મુશ્કેલી એમાં પડવાની છે નહીં. ચાલો આગળ જોઈએ. ઉપભોગીઓ છે એ આપણને કઈ રીતે ઉપયોગી બને છે હવે જોઈએ. જૈવ અવિઘટનીય પદાર્થો. જૈવ અવિઘટનીય પદાર્થો શું કરશે? પર્યાવરણને પ્રભાવિત કરશે. કઈ રીતે કરશે? તો કે સારા ઉત્પાદન માટે વપરાતા હોય તેવા જંતુનાશકો અને રાસાયણિક ખાતર રૂપી વિવિધ રસાયણો દ્વારા ઉત્પન્ન થાય. કારણ કે આપણે શક્ય એટલું જમીનને પ્રદૂષિત કરવાનું જ વલણ છે. જેટલી જમીન પ્રદૂષિત થાય છે એવું માનવી કરે છે. પાક લેવો છે, ખાતર આપવું છે, રસાયણો નાખવા છે, એટલે જમીનનું પ્રદૂષણ થવાનું ને થવાનું જ છે. જમીન પ્રદૂષણ થતાં તે વરસાદના પાણી દ્વારા વહન પામી નદી તળાવમાં ભળશે, સરોવરમાં પહોંચી જશે, એટલે કે પાણીનું પ્રદૂષણ થવાનું છે. જૈવ અવિઘટનીય પદાર્થો જેમ કે જંતુનાશકો છે, રસાયણો છે, એમાં વિવિધ માધ્યમ દ્વારા આહાર શૃંખલામાં ભળી અને પછી સજીવોને નુકસાન પહોંચાડશે. કારણ કે આનું કામ તો શું છે કે નુકસાન જ પહોંચાડવું. કારણ કે જૈવ અવિઘટનીય પદાર્થો, જંતુનાશકો, એની અંદર રસાયણો ભળી જાય પાણીમાં તો તમને ખબર છે કે આહાર શૃંખલાને નુકસાન જ થવાનું છે. જૈવ અવિઘટનીય પદાર્થો જેવા કે પ્લાસ્ટિક છે એ પર્યાવરણમાં લાંબા સમય સુધી રહીને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. ત્યાર પછી આગળના ક્વેશ્ચન આપણે જોઈએ તો જારક અને અજારક શ્વસન કોને કહેવાય? જારક શ્વસન એટલે શું? અજારક શ્વસન એટલે શું? જે શ્વસનની પ્રક્રિયામાં O2ની હાજરી અનિવાર્ય હોય તો એને જારક શ્વસન કહેશું. પછી જે શ્વસનની પ્રક્રિયામાં O2ની હાજરી અનિવાર્ય ન હોય તો એવા શ્વસનને અજારક શ્વસન કહેશું. જારક શ્વસનની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આ બંને એની અંદર હોય છે. ત્યારે અજારકમાં કાર્બન ડાયોક્સાઇડ, ઇથેનોલ જે વનસ્પતિજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ બનાવે છે. બરાબર? તો ત્યાં વનસ્પતિજન્ય માધ્યમ છે, લેક્ટિક એસિડનું બનવું છે, એટલે કે પ્રાણીજન્ય માધ્યમની અંદર પ્રાપ્ત થાય. વનસ્પતિજન્ય માધ્યમ અને પ્રાણીજન્ય માધ્યમમાં અંતે તો કાર્બન ડાયોક્સાઇડ અને ઇથેનોલ બનવાનો છે. પછી જારક શ્વસન. જારક શ્વસનમાં કોષરસ અને કણાભસૂત્રો બંનેમાં થાય. જારક બંનેમાં થવાનું છે, ત્યારે અજારક માત્ર ને માત્ર કોષરસમાં થાય છે. બરાબર? એ કણાભસૂત્રમાં નથી જોવા મળતું. જારક શ્વસનમાં આપણે જોયું. હવે તે અજારક શ્વસનની તુલનામાં ખૂબ વધારે ઉર્જાનો ત્યાગ કરશે. કારણ કે ઉત્પન્ન થવાની જારકમાં ઓક્સિજનની હાજરી છે એટલે પુષ્કળ ઉર્જા ઉત્પન્ન થશે. ત્યારે અજારકમાં આવું નથી. અજારક શ્વસન એ જારક શ્વસનની તુલનામાં ખૂબ જ ઓછી ઉર્જાનો ત્યાગ કરે. જારકમાં વધુ ઉર્જાનો ત્યાગ થાય, અજારકમાં ઓછી ઉર્જાનો ત્યાગ થાય, એ આપણે જાણી લીધું. પછી વિદ્યુત શોર્ટ સર્કિટ એટલે સમજાવો. એ 37મો પ્રશ્ન ક્વેશ્ચન પેપરમાં છે. બધા ક્વેશ્ચન છે એ એક્ઝામ માટે ઉપયોગી થવાના છે. બોર્ડની એક્ઝામ સુધી તમારે આ વસ્તુ સોલ્વ કરવાની છે, યાદ રાખવાની છે અને ખૂબ મહેનત કરે રાખવાની. ત્યાર પછી આપણે વિદ્યુત શોર્ટ સર્કિટની વાત હમણાં કરતા હતા એ આગળ વધીએ. જ્યારે લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયરનું અવાહક આવરણ નુકસાન પામે અથવા તો વિદ્યુત સાધનોમાં કોઈ ક્ષતિ હોય તો વિદ્યુત શોર્ટ સર્કિટ થવાની. છેડા છે એ લાઈવ અને ન્યુટ્રલ ભેગા થઈ ગયા, એનું અવાહક આવરણ છે એ તૂટી ગયું કે નુકસાન પામે કે તરત જ એમાં વિદ્યુત સાધનોમાં શોર્ટ સર્કિટ થવાની. કોઈક સાધનો પોતે ક્ષતિગ્રસ્ત હોય તોય થવાનું. ત્યારે લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયરમાં શું થશે? બંને એકબીજાની સાથે પ્રક્રિયા કરે, સીધા સંપર્કમાં આવે અને આવી સ્થિતિમાં પરિપથમાં વિદ્યુત પ્રવાહ અચાનક જ ખૂબ વધી જાય. અને વિદ્યુત પ્રવાહ વધી જાય એટલે વિદ્યુત શોર્ટ સર્કિટ થવાનું. કારણ કે ઓવરલોડિંગ પરિણમે. વધારે પ્રવાહ ખેંચે, છેડા ગરમ થયા, વાયર
સંપર્કમાં આવી ગયા અચાનક ન્યુટ્રલ અને લાઈવ એટલે પોઝિટિવ નેગેટિવ વાયર ભેગા થાય એટલે શોર્ટ સર્કિટ તો થવાની જ તે બરાબર ભડકા જ ચાલુ થાય ઘણી વાર તો ધ્યાન રાખવું તો આ રીતે શોર્ટ સર્કિટ શું છે અને એનું કારણ શું છે પોઝિટિવ અને ન્યુટ્રલ અહીંયા ભેગા થાય છે અવાક પર આથી એમાં જોવા મળ્યું તો ફરી આપણે નવા ક્વેશ્ચન હવે લેશું અહીંયા આપણો આખો એક વિભાગ વધારાનો પૂરો થયો છે ફરી મળીએ નવા ક્વેશ્ચન સાથે નવા વિચારો સાથે નવા જોમ સાથે ત્યાં સુધી ખૂબ મહેનત કરો ચલો આવજો ગુડ નાઇટ